જો વધુ ભાડું ખાવાના ચક્કરમાં તમારી કાર ભાડે આપી તો સમજો તમારી કાર ગઈ। સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે આવા જ એક રેકેટનો પર્દાફાશ કર્યો। મુખ્ય આરોપી અંકિત શાહ ઝડપાયો। હજુ કેટલા આવા ચિત્રો આ ગેંગમાં છે તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરાઈ છે। આરોપી પાસેથી 7 લક્ઝરી કાર કબજે લીધી। વાત કરીએ એવા ભેજાબાજોની જેમની નજર તમારી લક્ઝરી કાર પર છે। તમને વધુ ભાડું આપવાનું કહી તમારી કિંમતી અને મોંઘી દાટ કાર ભાડે લઈ જઈ બારોબાર વેચી દેતા અથવા ગીરવે મૂકી રોકડી કરી લેતા અને જ્યારે કાર માલિક કાર વિશે પૂછે ત્યારે ગલ્લા તલ્લા કરી દેતા। પરંતુ કેટલાક કાર માલિકોને શંકા જતા તેઓએ પોલીસમાં ફરિયાદ કરતા આખું રેકેટ બહાર આવ્યું। માસ્ટર માઇન્ડ બારડોલીનો અંકિત પરેશ શાહનું નામ બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો। જ્યારે વૈભવ દેસાઈને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ કરી રહી છે। કામરેજ પોલીસના જપ્તામાં પોતાનું મોઢું શરમથી નીચું કરી મોં છુપાવી રહેલા યુવાનનું નામ અંકિત પરેશકુમાર શાહ છે। બારડોલીના 404 નંબરના વિક્ટોરિયા એવેન્યુમાં રહે છે। ચહેરાથી માસૂમ લાગે છે પણ રીઢા આરોપીને શરમાવે તેવું કામ કર્યું છે। આરોપી અંકિત અને તેના સાગરીતો સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લક્ઝરી કાર ભાડે લેતા કાર માલિકને કહેતા એનઆરઆઈને ફરવા લઈ જવાનું છે। કાર માલિકને વધારે ભાડું નક્કી કરી તેમનો વિશ્વાસ જીતી 1-2 વાર કાર લઈ જતા સમયસર ભાડું ચૂકવી દેતા। ત્યારબાદ તેમનો ખરો ખેલ શરૂ થતો। જ્યારે મોંઘી કાર માલિક આંખો બંધ કરી અંકિત અને તેના સાગરીતને આપતા ત્યારે આ કાર બારોબાર ગીરવે મૂકી દેતા અથવા વેચી રોકડી કરી લેતા। જ્યારે કાર માલિક કાર માટે ફોન કરે ત્યારે ગલ્લા તલ્લા કરી કાર માલિકને શંકા જતા પોલીસ ફરિયાદ કરાતા અંતે સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી આરોપી અંકિતને હાઈવે પરથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છે। પોલીસના હાથે ઝડપાયેલા અંકિત શાહની પૂછપરછ કરી જે વિગત બહાર આવી તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ। કેમ કે આરોપી અંકિત અને વૈભવ દેસાઈ કાર માલિકનો સંપર્ક કરતા કાર માલિકને વિશ્વાસમાં લઈ તેમની કાર ભાડે લઈ જતા। આ કાર અલગ અલગ શાહેદો પાસેથી રૂપિયા લઈ કાર ગીરવે મૂકી દેતા। પોલીસે આરોપી અંકિત પાસેથી 7 જેટલી લક્ઝરી કાર કબજે લીધી। આરોપી અંકિત શાહ વૈભવ દેસાઈ કાર માલિકોને ઊંચું ભાડું ચૂકવી કાર લઈ જતા। 1-2 વાર સમયસર ભાડું અને કાર માલિકને આપી દેતા। આથી બંને પર કાર માલિકનો વિશ્વાસ આવે। પરંતુ આ બંને સાથે દિમાગના યુવાનો છે। સુરત ગ્રામ્ય અને સુરત શહેરમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યા। બંને વિરુદ્ધ કામરેજ કોસંબા અમરોલી પોલીસ મથકમાં ગુના નોંધાઈ ચૂક્યા છે। હાલ અંકિત જેલની હવા ખાઈ રહ્યો છે અને વૈભવ દેસાઈ વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન જી સાહેબ શું કાર્યવાહી? સુરત ગ્રામ્ય જિલ્લા તેમજ શહેર જિલ્લામાં મોંઘી દાટ ગાડીઓ લોકો પાસેથી ઉચ્ચ ભાડું આપવાની લાલચ આપી અને ભાડા કરાર કરીને લઈ અને એ ગાડીઓ વેચી મારવાનું કૌભાંડ ચાલી રહેલ હતું। જે માહિતી એલસીબીની ટીમને મળતા એલસીબી પીએસઆઈ AN ચૌહાણ અને એલસીબીની ટીમે આ કામે એક આરોપી અંકિત પરેશકુમાર શાહ ને ઝડપી પાડી તેની પાસેથી 7 ગાડી રિકવર કરેલ છે। તેમજ આ કામે આ આરોપીઓ વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં 3 અને કોસંબા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં એમ કરીને 5 ગુના દાખલ થયેલા છે। આરોપીઓ જોડેથી કુલ 39,30,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલા છે। આ કામનો આરોપી અંકિત તેમજ વોન્ટેડ આરોપી વૈભવ બંને વિસ્તારમાં ફરી અને એનઆરઆઈ લોકોને ગાડીઓ ભાડે આપવાની છે એવું કહી અને લોકો પાસેથી ઉચ્ચ ભાડાની લાલચ આપી અને ગાડીઓ ભાડેથી ભાડા કરાર કરીને લેતા હતા અને ત્યારબાદ લોકોને ભાડું નહીં આપી અને લોકોની ગાડીઓ બીજી ત્રીજી પાર્ટીને વેચી મારી અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા। તે ગુનાઓનો પર્દાફાશ થયેલો છે। હાલમાં આરોપી અંકિત તેમજ મુદ્દામાલ સાથે કામરેજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલે છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।